એક બાજુ પોતાનો પાંડવો હતા અને એમના સગા હતા, એક બાજુ કૌરવો એક પણ પોતાના ભાઈ હતા અને જેમના ખોરામાં રમેલા એવા ભીષ્મ પિતામહ હતા, જેમનાથી જ્ઞાન મેળવ્યું અને જે બાણ ધનુર્ધારી કહેવાય એવા દ્રોણાચાર્ય, કૃપાચાર્ય આ બધા હતા. અર્જુનને દયા ભાવ ઉત્પન્ન થયો, તો ભલે અમારે વનમાં જવું પડે, અમે વનમાં રહીને જીવન જીવી લઈશું, પણ આ હત્યાનું પાપ અમારે લેવું નથી. આ અર્જુનના શબ્દો હતા અને અર્જુને હથિયાર નીચે મૂકી દીધા. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે આજે તને દયા કેવી રીતે ઉત્પન્ન થઈ? આ દયા સાચી છે? તો કે કેમ? આ પેલા અનેક યુદ્ધ તે કર્યા, એમાં એવો હિંસક બની અને યુદ્ધ કર્યા કે જેમ ઘાસ ને વાઢી નાખે એમ તે અનેક સૈનિકોને વાઢી નાખ્યા, કટલે આમ કુનામરકી કરી. ત્યારે એમની ઉપર તને દયા ના આવી? આજે તને દયા આવી? આ દયા તારી સ્વાર્થ વૃત્તિની છે. આ દયા સ્વાર્થ વૃત્તિની છે ને તારામાં આ ડરપોકપણું પેદા થયું. અને આ લડાઈ તમારા પરિવારની નથી, અને આ ધર્મ ને અધર્મની લડાઈ છે. જો તું યુદ્ધ નહીં કરે તો દુનિયા તને ડરપોક કહેશે, કાયર કહેશે, તારી નિંદા કરશે, અપકીર્તિ કરશે. અને આ યુદ્ધ તું નહીં કરે તો પ્રજા આના ઉપરથી બોધ પાડી લેશે અને પ્રજાની પણ સત્ય માટેની શક્તિ જતી રહેશે, અધર્મનો વિજય થશે અને દેશમાં અરાજકતા ફેલાશે અને પાપીઓનું જોર વધી જશે.